વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત સયાજી કાર્નિવલ 53માં બાળ મેળાને લઈ પત્રકાર પરિષદ. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ઐતિહાસિક સયાજી કાર્નિવલ 53માં બાળ મેળા અંગે પત્રકાર પરિષદ યોજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવ શહેરના બાળકો અને નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ બાળ મેળાનું આયોજન બાળકોની સર્જનાત્મક શક્તિઓને મંચ પૂરો પાડવા અને તેમના નેતૃત્વના ગુણો વિકસાવવાના ઉમદા આશય સાથે કરવામાં આવ્યું છે. આ બાળ મેળાની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેનું સમગ્ર સંચાલન લોકશાહી મૂલ્યો આધારિત બાળકો થકી બાળકો વડે અને બાળકો માટેના સિદ્ધાંત પર કરવામાં આવે છે, જે સમગ્ર ભારતમાં એક વિશિષ્ટ અને અનોખી પહેલ છે. સમિતિ દ્વારા વર્ષ 1953થી શરૂ કરવામાં આવેલી આ પરંપરામાં આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 121 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ ને 100થી વધુ બાળવાડીના ભૂલકાઓ ઉત્સાહભેર ભાગ લેશે. આ મહોત્સવમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ શૈક્ષણિક પ્રોજેક્ટ્સ અને કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજાશે. સયાજી કાર્નિવલમાં શિક્ષણની સાથે મનોરંજનનો પણ સુંદર સમન્વય જોવા મળશે. વિદ્યાર્થીઓ દ્વારા નાટકો, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ બાળકોના આંતરિક કૌશલ્યને ઉજાગર કરતા ટેલેન્ટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવશે. સમિતિ દ્વારા વડોદરાના તમામ નગરજનોને આ બાળ મેળાની મુલાકાત લેવા અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. And the thanksgiver or the Bal Abar Darshak of the Sayaji Carnival. So I welcome you all to our Sayaji Carnival 2026. It is a spectacular event which brings together 121 government schools under the Municipal School Board of Vadodara. And in the days of this event, we will take you on an incredible journey showcasing the talents, creativity and enthusiasm of all the students. And for the first time in 53 years, Sayaji Carnival not only has its usual cultural programs, highly educational projects and thrilling adventure games, but also various surprises across the whole Sayaji Carnival. And you won't miss them if you attend the inaugural ceremony at Committee Bagh, January 23rd, 2026 from 5 p.m. onwards. So come on with your family, friends and neighbor to our beloved and most awaited Sayaji Carnival 2026. Thank you. बचपन पुकारे आज, हंसी हुनर और सपनों का सजेगा राज, जहाँ हर बच्चा बनेगा अपनी कहानी, वही है बाल मेला, खुशियों की पहचान. बाल प्रमुख दीपांजलि मिश्रा का आप सभी को सादर प्रणाम. हमारे इस बाल मेले में शौर्य, शिक्षा, संस्कृति और खेल की एक अनोखी झलक देखने को मिलेगी. 3 दिनों तक चलने वाला कमाटी बाग में यह बाल मेला आपके परिवार के साथ आनंद लेने का अवसर है. इस बाल मेले का यह आयोजन तारीख 24, 25, 26 जनवरी 2026 को होने वाला है. तो मेरा आप सभी से यही कहना है कि आप सभी इस बाल मेले में शामिल होइए और हमारे छोटे छोटे बच्चों की मेहनत को देखिए. थैंक यू. સૌને નમસ્કાર. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા આયોજિત 53મો બાળ મેળો એટલે કે સયાજી કાર્નિવલની 2026ની પ્રેસ કોન્ફરન્સમાં આપ સર્વે મીડિયા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નવલું નજરાણું કે જેની વડોદરાના નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે, એ પ્રકારના સુંદર મજાના બાળ મેળાનું આયોજન સયાજી ઉદ્યાનમાં થતું હોય છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા 53મો બાળ મેળો એટલે કે સયાજી કાર્નિવલ 2026નું તારીખ 24, 25 અને 26 જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન ખાતે સવારે 8થી રાત્રે 8 સુધી આયોજન થયું છે. આ સયાજી કાર્નિવલનું ઓપનિંગ સેરેમની એટલે કે ઉદ્ઘાટન સમારોહ તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 5 કલાકે
સયાજી ઉદ્યાનમાં રાખેલો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં વડોદરાના મહાનુભાવો સાથે સાથે રાજ્યકક્ષાના મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોની અને વડોદરાના લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી સહિત શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ, તમામ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ સહિત સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ ઉપસ્થિત રહેવાની છે. આ બાળમેળાના ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા જ આ સમગ્ર બાળમેળાનું તો સંચાલન અને આયોજન થતું હોય છે, પરંતુ સાથે સાથે ઉદ્ઘાટન સમારોહમાં પણ આ બાળકો જ સંપૂર્ણ ઉદ્ઘાટન સમારોહનું સંચાલન કરતા હોય છે. આપણી ગુજરાતની એક જૂની લોકનાટ્યની કૃતિ એટલે કે ભવાઈના માધ્યમથી આ બાળકો સંસ્કારી નગરી વડોદરા સાથે સાથે શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ કે જેમની દીર્ઘ દ્રષ્ટિને પરિણામે આપણને વડોદરામાં વિશ્વની શ્રેષ્ઠ જે વસ્તુઓ હોય એ અલગ અલગ પ્રકારની સુવિધાઓ સહિત સ્થાપત્ય સહિત અલગ અલગ બિલ્ડિંગ હોય આ તમામ પ્રાપ્ત થયા છે, તેમની પણ માહિતી વણી લેવામાં આવશે. સાથે સાથે સયાજી કાર્નિવલમાં કયા કયા પ્રકારના વિભાગોમાં કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓનો આનંદ માણવા માટે શહેરીજનોને તથા બાળકોને મળશે તેની પણ સંપૂર્ણ વિગત આ ભવાઈના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ભવાઈનું માધ્યમ પસંદ કરવાનો એકમાત્ર હેતુ એવો છે કે દર વર્ષની પરંપરા મુજબ સયાજી કાર્નિવલમાં કંઈ ને કંઈ બોર્ડ મેમ્બર્સ દ્વારા સંયુક્ત રીતે કેટલાક એવા નવીનતમ આયામો અને વિચાર એડ કરવામાં આવતા હોય છે કે જેનાથી આ બાળમેળો વધુને વધુ રોચક પણ બને અને લોકો માટે એ એક આનંદ અવિસ્મરણીય નજરાણું બની રહે.